આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. ચાંદીપુરાનો કહેર વધ્યો, મૃત્યુઆંક 32, કેસની સંખ્યા 84. બનાસકાંઠામાં 2 બાળકોનો ભોગ લેવાયો, આરોગ્ય ખાતાની મથામણ. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક સમાચારમાં ગુજરાતમાં 90% તબીબોની જગ્યા ખાલી. બાળકોને નિશાન બનાવતા ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. ગળપાદર જિલ્લા જેલમાં હોટેલ જેવી સુવિધાનો પર્દાફાશ. જેલ પ્રશાસનને અંધારામાં રાખી પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહીથી ખળભળાટ. મહેફિલ માણતા 6 શખ્સ દારૂ સાથે ઝડપાયા. 4 પાસેથી મોબાઈલ જપ્ત. હત્યા, પોલીસ ઉપર હુમલો સહિતના કુખ્યાત આરોપીઓ ઉપર સકંજો. પગલાંના અભાવે જેલોમાં જલસો આજેય કાયમ. પહોંચેલા, પામેલા અને જોરાવર કેદીઓની બેલગામ હરકતોથી ઉત્કર્ષ અને સુધારણાના પગલાં વિફળ. મૂળ સુધી પહોંચાડે તેવી કાર્યવાહી બની અતિ આવશ્યક. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને આરોગ્યના સમાચાર. કચ્છીઓ બીમાર ના પડશો, ડોક્ટરો નથી. સરકારી દવાખાનાને તાળા મારવાની નોબત. રાજ્યવ્યાપી બદલીમાં કચ્છમાંથી વધુ 5 CHC અને 2 PHC ના ડોક્ટરોએ ટ્રાન્સફર કરાવી. હવે 25% ડોક્ટર બચ્યા. કચ્છના પ્રભારી જ આરોગ્ય સચિવ પણ છે. નેતાઓ સંકલનમાં ધમપછાડા કરે છે, ગાંધીનગરમાં ઉપજતું નથી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ગુરુ પૂર્ણિમાના સમાચાર છે. ગુરુ પૂર્ણિમાની ભાવ વિભોર ઉજવણી. પટેલ 24ના 4000 છાત્રો માવતરને ભેટી ચોધાર આંસુએ રડ્યા. ભુજમાં ટપકેશ્વરી માર્ગે સુરત શિક્ષણધામ ખાતે 900 દીકરીઓના માતા પિતાનું સામૂહિક પૂજન કરાયું. બીજા એક સમાચાર હમીરસરના છે. ભુજ મંદિરના પંચદશાબ્દી મહોત્સવના ઉપક્રમે 1500 દીવાથી હમીરસરની આરતી કરાઈ. પ્રારંભે તળાવનું પૂજન કરાયું. મોટી સંખ્યામાં સંતગણ અને હરિભક્તો હાજર રહ્યા. સંદેશના કચ્છ પેજ પર સમાચાર છે. ભુજના મુખ્ય રસ્તાઓ ઉપર રેતીના થર જામતા 2 વ્હીલર વાહન ચાલકોને હાલાકી. વરસાદી પાણીની સાથે સાથે રેતી પણ તણાઈને રસ્તા ઉપર આવી જતા થર જામી ગયા. સ્પીડમાં આવતા વાહનો સ્લીપ થતા અકસ્માતનો ભય. નગરપાલિકા ધૂળ દૂર કરે તેવી માંગ. અંદરના પાને અન્ય એક સમાચારમાં ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સમાપન કરાયું. અનુવાદ કાર્યના પ્રેક્ટિકલ સેશનમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે સમજ અપાઈ. વક્તાઓ દ્વારા અનુવાદના વિવિધ પ્રકારો અને વિષય પર પ્રતિભાગીઓને માર્ગદર્શન અપાયું. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં ભુજ શહેરમાં જુગાર રમતી 9 મહિલાઓ સહિત 7 ઝડપાયા. બંને દરોડામાં કુલ ₹22,210નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. પોલીસ દ્વારા જૂની રાવલવાડી તેમજ રામનગરીમાં દરોડો પડાયો. હું પ્રકાશ શુક્લા. ગુજરાત સમાચારની હેડલાઇન્સ છે કે અમેરિકામાં ચૂંટણી રસપ્રદ બની. બાઇડેન પ્રમુખ પદની રેસમાંથી અંતે ખસી ગયા. અમેરિકાના નાગરિકો અને પક્ષના હિતોને ધ્યાનમાં રાખી મેં ફરી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. બાઇડેન રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા હવે વધુ મજબૂત નેતાને પસંદ કરશે. સરકારી શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની જગ્યાઓ વધારવા માંગણી. અનુદાનિત શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓમાં ખૂબ જ ઓછી ભરતી. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતી થશે. વિરાણી ગામે સબ યાર્ડ શરૂ કરવા ખાતરી. માંડવી માર્કેટ યાર્ડમાં 14 નવી વેજીટેબલ શોપ્સનું લોકાર્પણ. પૂરતા ભાવો મેળવવા ખેડૂતો અને વેપારીઓને
એપીએમસીમાં વેચાણ ખરીદી કરવા અપીલ કરાઈ. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ કારીગર ઉદ્યમી રમીલાબેન ડાંગેરા. કારીગર ક્લિનિક દ્વારા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાયેલ કારીગર ટેન્ક બિઝનેસ વેલનેસ પ્રોગ્રામમાં ગોલ્ડ બુદ્ધા સ્ટેચ્યુ, સર્ટિફિકેટ અને 25,000નું ચેક ઇનામ રૂપે મેળવ્યું. કારીગર ક્લિનિક સાથે જોડાનાર રમીલાબેન મહેશ્વરી સમાજની પ્રથમ મહિલા. ગ્રામીણ બેરોજગારી અને શહેરીકરણને કારણે કારીગરો ઔદ્યોગિક મજૂરોમાં ફેરવાઈ રહ્યા છે. 2019માં શરૂ થયેલ કારીગર ક્લિનિક એ ભારતનું પ્રથમ ગ્રામીણ વ્યવસાય સાહસ છે, જે કારીગરોને પ્રતિષ્ઠિત કાર્ય અને જીવન નિર્વાહ માટે સાહસિક બનવા સક્ષમ બનાવે છે. કારીગરો માટે તેમના વારસામાં પાછા ફરવા માટે આશાસ્પદ ઇકોસિસ્ટમ વિકસાવી નાણાકીય સહાય, બજાર જોડાણો, ડિજિટલ અપસ્કિલિંગ અને વ્યવસાયિક તાલીમ દ્વારા સર્જનાત્મક પ્રેક્ટિશનરોને આત્મનિર્ભર બનાવવું, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ઉત્પાદન અને વિતરણની સ્થાનિક વ્યવસ્થાના ગાંધીવાદી મૂલ્યો પર નિર્માણ કરીને ગ્રામીણ ભારતમાં સૌથી વધુ સંવેદનશીલ કારીગરો સાથે કામ કરવું એ કારીગર ક્લિનિકનો મુખ્ય હેતુ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર